હરિયાણામાં ગુરુગ્રામની એક રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનર ખાવાથી 5 લોકોની તબિયત ખરાબ થવાના મામલે પોલીસે રેસ્ટોરન્ટના મેનેજરની ધરપકડ કરી લીધી છે. તેનો સંચાલક હજુ ફરાર છે. મંગળવારે મોનેસરના એસીપી સુરેન્દ્ર સુરેન તપાસ માટે પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટ બંધ હતી. પોલીસે બધા જ દરવાજા ચેક કર્યા પરંતુ બધા જ બંધ હતા. પોલીસને શંકા છે કે ઘટના પછી રેસ્ટોરન્ટ સંચાલક તાળું મારીને ફરાર થઈ ગયો છે. સોમવારે 3 દંપતી ગુરુગ્રામના સેક્ટર 90 સ્થિત સફાયર નેઉલા ફોરેસ્ટા રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગયા હતા. અહીં અંકિત અને તેની પત્ની નેહા માનિક, તેની પત્ની પ્રીતિકા અને દીપક અરોરા અને તેની પત્ની હિમાનીએ સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી રેસ્ટોરન્ટની મહિલા વેટર અમૃતપાલ કૌરે તેમને માઉથ ફ્રેશનર ઓફર કર્યું હતું અને અંકિતને છોડીને બાકી અન્ય 5એ માઉથ ફ્રેશનર ખાઈ લીધું. તે પછી તેમના મોઢામાં બળતરા થવા લાગ્યા હતા અને મોઢામાંથી લોહી અને ઉલટી થવા લાગ્યા. તબિયત વધારે ખરાબ થવા લાગી ત્યારે તેમને બહાર દઈને વેટરને પૂછ્યું કે તેણે શું ખાવા માટે આપ્યું. આના જવાબમાં વેટરે પોલિથીનનું પેકેટ ખોલીને સામે મૂકી દીધું. તે બધાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં 5માંથી 2ની હાલત ગંભીર છે. પોલીસે અંકિતનું નિવેદન નોંધ્યું છે. ડોક્ટરોએ દાવો કર્યો છે કે કપલ્સને માઉથ ફ્રેશનરના નામે ડ્રાય આઈસ આપવામાં આવી છે જે ઝેરીલી હતી.